બીઝેડ ગ્રુપના મુખ્ય આરોપી અને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં વધારો। રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરનારા મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સીઆઈડી ક્રાઇમે સાબરમતી જેલમાંથી વધુ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો, જ્યાં કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ કોર્ટમાં દલીલો કરી મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સહિતના આરોપીઓના પાસપોર્ટ, બેંક એકાઉન્ટ સહિતની અનેક વિગતો મેળવાઈ રહી છે। આરોપી ભૂપેન્દ્ર ઝાલા પ્રાંતિજમાં નિકેલ પટેલને ફ્રેન્ચાઇઝી આપીને હોટલમાં સેમિનાર યોજતો અને રોકાણકારોને બોલાવતો। ત્યાં પ્રોજેક્ટર પર ઓડિયો અને વિડીયોના માધ્યમથી વિવિધ સ્કીમો બતાવવામાં આવતી। હાલમાં નિકેશ પટેલ ફરાર છે, જેને ઝડપવા અને તેની વધુ વિગતો મેળવવા માટે રિમાન્ડની જરૂર છે, જે બાદ કોર્ટે સરકારી વકીલની દલીલ માન્ય રાખી ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। બીઝેડ ગ્રુપના મુખ્ય આરોપી અને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં વધારો। રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરનારા મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સીઆઈડી ક્રાઇમે સાબરમતી જેલમાંથી વધુ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો, જ્યાં કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।